મોટી આંબા કલમની અંદર જેના પરથી આપણે કેરીનો પાક લઈએ છીએ એ આંબા કલમમાં વરસાદ પાછળથી વધારે રહેવાથી પીલવણી તો ઘણી સારી આવી જાય છે, પણ એ પીલવણી આવવાથી અને મધ્યો પણ આવ્યો છે. મધ્યો મોર પછી જનરલી આવે છે, પણ આ વર્ષે સ્ટાર્ટિંગથી જ આપણને મધ્યો દેખાય છે. એના માટે આપણે જો સ્પ્રે કરીશું તો જ આપણી આંબા કલમની અંદર નવું ફ્લાવરિંગ આવશે. નહીંતર જે પણ મધ્યની જીવાત છે એ આંબા કલમની અંદર ઘણું નુકસાન કરશે. અને મધ્યની જીવાત જે પણ હોય છે એ પાનના નીચેના ભાગે હોય છે અને ચિકાસ પાડે છે. એ માટે આપણે 200 લીટર પાણીની અંદર થાઇમેક્ઝાઇમ 150 ગ્રામ, કાર્બેન્ડાઇઝિંગ મેન્કોઝેબ 250 ગ્રામ, પ્રોમાઇન 400 ml, નીમ ઓઇલ 200 ml લઈ અને આપણે સ્પ્રે કરવું જોઈએ. આ સ્પ્રે કરવાથી આંબા કલમમાં જીવાત તો દૂર થશે, ફૂગ પણ દૂર થશે. તે ઉપરાંત સાથે નીમ ઓઇલ લેવાથી ફરીથી જીવાત પણ ઝડપથી આવશે નહીં, અને પ્રોમાઇન લેવાથી આંબા કલમની અંદર ઝડપથી ફ્લાવરિંગ આવશે અને બધું જ ફ્લાવરિંગ એક સાથે નીકળી આવશે. તો આટલી દવા લઈ અને આપણે મોટી આંબા કલમની અંદર સ્પ્રે કરવો જોઈએ. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને આવી જ માહિતી મળશે. ધન્યવાદ.